છો ગાઈસ, કેમ છો? આજના બ્લોગમાં ગાઈસ મારું નામ છે મારા રઘુસિંહ અને મિત્રો આપણા રવિભાઈ અને નરેશભાઈ છે અને ડીઝલ ભરાઈએ જઈએ છે સીધા રૂટ વેચવા માટે. કેમ કે મિત્રો હમણાં તો છે આપણે આવી ગયા ડીઝલ ભરી સીધા ગાડી પર. અને મિત્રો રવિભાઈ આગળ ઉતર્યા હતા અને તો ગાઈસ અમે લોકો દાંત કાઢી રહ્યા છે મારા વાળના. તો ગાઈસ કેમ કે હસવા જેવી વાત તો મને પણ લાગે હું લાગે બતાવો ચારો તરફ છે તો ગાઈસ નાના નાના કરી દીધા છે. અને કેમ કે પછી મારા કાન થોડાક બહુ મોટા છે, થોડાક નહીં બધા બહુ મોટા છે એટલે તો ગાઈસ થોડુંક એવી વાત છે. અને શું વળી તો જવાનું છે આપણે ત્યાં પેલી સાઈડ જગ આપવા માટે અને રસ્તામાં છે એટલે તો ગાઈસ દાંત કાઢતો હતો રવિભાઈ મારા. તો શું કરવાનું, ચાલ્યા કરે હવે, કશું કામ તો છે નહીં આપણે તો. એટલે આપણે એકલામાં તો યાર ભૂલ તું હું પાડો છે ને એ પાડું મેં તો એ આગળ. કેમ કે આગળ કોઈ છે જ નહીં, કોઈ છે જ નહીં, કોઈ જોવે ને તે પણ હું લા ગાંડો જેવું કહી દેવો. આપણે એની માના ફાળું એની કોન્ટેન્ટ ક્રિએશન હશે નાના, બહુ નાના. તો ગાઈસ જઈએ તો આગળ જગ મેકવા માટે. તો ગાઈસ અમારી બકરી પણ આવી ગઈ ના, ગાયો ભેંસો ચરવા આવી છે, કોઈ દિક્કત નહીં વાત રહે. અને હાથમાં છે રિમોટ. સરોજસીના બ્લોગ દેખતો હતો તો મારે જોવા જવું પડશે બકરા. બકરા છે નહીં એટલે બકરા જોઈ આવું. અને કે ઘરે પણ કોઈ છે નહીં, ઘર આખું બંધ છે. અને હમણાં દેખતો હતો સૌરવ જોશીના બ્લોગ. સૌરવ જોશી તો ગાઈસ જોવાની બહુ મજા આવે. આજે હું લીધું હું નહીં એ જોવાની ફિલિંગ થાય. તો ગાઈસ પહેલાં તો આપણે રિમોટ મૂકી દઈએ અને દરવાજો પણ બંધ કરી દઈએ. તો ગાઈસ એ મતલબમાં ન્યૂ કંઈ લેતો રહે તો ગાઈસ જોવાની કંઈ નેક્સ્ટ લેવલ જ મજા આવે. એટલે એમ કંઈ નવું લેતો રહે એટલે મને તો એવું લાગે કે થોડુંક એનાથી જ મોટિવેશન મળે છે. મારું પણ એ ડ્રીમ એ પણ છે કે એના જેવું ઘર બનાવવું. પણ ગાઈસ દેખવામાં તો મને પણ થોડું લાગતું નહીં કે એના જેવું ઘર કોઈ દિવસ બનશે મારાથી. કેમ કે એનું તો સપનું છે તો મતલબ થોડાક સેમ જ છે મારા એના સપના. એટલે એના તો પૂરા કરી લીધા ખુદના જંપર, હવે મારે કરવાનો બાકી છે. અને તમને મારા ચંપલ બતાવું એ તૂટલા. તો ગાઈસ આજે તો કંઈ આવો પહેરવાનો દિવસ આવે છે પણ એક દિવસ એવો લાવીશ ને એની મારે ફાળું એની 50-60 હજારના ખાલી બૂટ પહેરીશ. બસ એ મારું ડ્રીમ છે. હવે આપણું ડ્રીમ હમણાં સાઈડ પર મેકીને આપણે તો પહેલાં જોવા જઈએ બકરા કઈ આગળ છે ત્યાં આગળ. તો ગાઈસ જઈએ પહેલાં બકરામાં. ગાઈસ દૂધ લેવા ગયો હતો અને દૂધ લઈને જાઉં છું પાછો. કેમ કે આજે મમ્મી છે નહીં ઘેર એટલે ચામાં આપણે જ મેકવાની છે એટલે. અને આ છે આપણા બકરા. જઈએ છીએ હવે સીધા ઘરે. જઈને ચૂલો મોલો હરગાઈએ પછી ટેસ્ટમાં બેસ કરીએ કામ. અને તો ગાઈસ વાળ પણ એવા કપાઈને આવે છે 360 દાંત કાઢે એવા. અને અહીંયા બકરી આપણી બૂમો બહુ પાડતી હતી કેમ કે એની માં હતી નહીં. કેમ કે હવે તો આવી ગઈ એટલે હવે ટેન્શન નહીં હવે. તો ચાલો તો મિત્રો જઈએ સીધા ચા મૂકવા. હમણાં તો જાઉં છું બાઇક લેવા માટે. કેમ કે ત્યાં સામેની સાઈડ છે એની મારે ચોધું. તો ગાઈસ કેમ કે હમણાં તો વખરે નરેશભાઈ બોલાયા છે એટલે હમણાં જાઉં છું બાઇક લેવા. અને આજે નોકરી પણ આપણે ગયા નતા કેમ કે પાડી દે રજા અડધા દિવસ એટલે કેમ કે જવાનો તો કંઈ કામ છે ને. નરેશભાઈનો ફોન આવે એટલે જાઉં છું બાઇક લેવા માટે વખારે. અને